So, good morning, friends. Myself, Sah Nirav Kumar. આજથી હું તમારા માટે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું. એટલે કે જે સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થયા છે એમના માટે એક સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. તો MBA કોર્સ જે ગ્રેજ્યુએશન પછી થાય છે એ કેમ શ્રેષ્ઠ છે. સો બેઝિકલી મિત્રો, તમે બધા કોઈકને કોઈક ફિલ્ડમાં ગ્રેજ્યુએશન એટલે કે સપોઝ 11-12 સાયન્સ, 11-12 કોમર્સ અથવા 11-12 આર્ટ્સ પછી BSc, BCom, BA કે BTech કે BE કે BBA કે BCA કે BHMS કે આયુર્વેદિક કે MBBSની એક્ઝામ પૂર્ણ કરી હશે, કે BSc નર્સિંગ, BSc ફિઝિયોથેરાપી અથવા બીફાર્મ. તો આ પ્રકારની જે બેચલર ડિગ્રી છે તમે અત્યારે પૂર્ણ કરી ચૂક્યા છો. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે હવે આગળ શું. તો જો તમારે બિઝનેસલક્ષી અથવા ઇન્ડસ્ટ્રીઝમાં કેરિયર બનાવવું છે, કોઈ સારી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરવી છે, કોઈ સારી પોઝિશન પર જવું છે, સારો પગાર મેળવવો છે, તો તમારે MBA કરવું જોઈએ. કેટલાક એડવાન્ટેજીસ છે જે MBA માટે અથવા MBA કરેલા વ્યક્તિઓને મળે છે. સૌથી પહેલી વસ્તુ, MBAનું ફૂલ ફોર્મ શું છે. કેટલાક મિત્રોને ક્વેશ્ચન થાય કે MBA એટલે શું. હું ક્યારનો 1.5 મિનિટ કે 1.25 મિનિટથી તમને કન્સિડર કરું છું, પણ MBA એટલે શું. MBA એટલે શું? માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડિગ્રી મળે તમને, એને કહેવાય MBA. હવે તમારા મનમાં બીજો એક ક્વેશ્ચન થતો હશે કે હું તો મેડિકલ ફિલ્ડનો છું, એન્જિનિયરિંગ ફિલ્ડનો છું, કોમર્સ ફિલ્ડનો છું, આર્ટ્સ ફિલ્ડનો છું, કે સાયન્સ ફિલ્ડનો છું, કે પેરામેડિકલ ફિલ્ડનો છું. શું અમારાથી MBA શક્ય છે? હા, એટલે કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી તમે કરી હોય તો તમે MBA કરી શકો છો. તો આ MBAના કોર્સ જે છે એનું મેઇન રીઝન છે લોકો જે જાય છે, એક છે કારકિર્દીની વધારે તકો. સપોઝ કોઈક સારી કંપનીઓ છે, એ શું કરે છે, કારકિર્દી એટલે કે MBAની ડિગ્રીને પ્રેફરન્સ આપે છે. જો તમારી પાસે MBA હોય તો એમને કન્સિડરેશન એવું થાય કે તમે એમનો બિઝનેસ જે છે, જે કંપની જે ગ્રોથ છે તમે વધારી શકો. બીજો વસ્તુ છે કે જો તમારી પાસે MBA હોય તો તમારી પાસે મેનેજમેન્ટનું કૌશલ્ય હોય, એટલે તમે લોકો પાસેથી કામ સરળતાથી કરાવી શકો. એ MBAમાં આરામથી શીખવાડવામાં આવે છે. અથવા MBAનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે મેનેજમેન્ટલક્ષી કારકિર્દી તમારી ઘડવાની. ત્રીજો થાય કે તમે MBA કરો ત્યાર પછી જે પેકેજ હોય છે અથવા તમારી પોઝિશન હોય છે, એ મેનેજર કે આસિસ્ટન્ટ મેનેજર તરીકેની પોઝિશન તમને મળે છે. કોઈ સારી કંપનીમાં, નેશનલ કે ઇન્ટરનેશનલ કંપનીઝમાં તમને મેનેજર અથવા આસિસ્ટન્ટ મેનેજર તરીકેની પોસ્ટ મળે છે ડાયરેક્ટ. જે તમે કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી કરી હોય પછી 10 વર્ષે, 15 વર્ષે કે 20 વર્ષે પણ તમે લોકો આસિસ્ટન્ટ મેનેજર સુધી નથી પહોંચી શકતા. એ MBA કર્યા પછી સીધા સરળતાથી આસિસ્ટન્ટ મેનેજર કે મેનેજરની પોસ્ટ ઉપર ભરતી થાય છે, સીધી ભરતી. હવે જ્યારે તમે કન્સિડરેશન કરો તો પગારનો ગ્રોથ જે છે એ સ્ટાર્ટિંગ પગારનો ગ્રોથ પણ વધારે બેટર હોય છે અથવા વધારે પ્રોપર હોય છે. નેક્સ્ટ તમને કન્સિડરેશન આપણે કરીએ, જો તમારે આ ના કરવું હોય, એટલે કંપનીઝમાં જોબ ના કરવી હોય અને તમારો બિઝનેસ શરૂ કરવો હોય, તો આ બિઝનેસમાં પણ MBAની ડિગ્રીની વેલિડિટી વધારે છે. જો તમારી પાસે MBAની ડિગ્રી હોય તો તમને સરળતાથી બધા વ્યાપક વસ્તુ મળી જાય છે. અથવા જે MBAના તમારી સંસ્થામાંથી ભણીને પાસ થાવ, એ સંસ્થાની વાત આપણે આગલા વિડીયોમાં કરીશું. અથવા MBAમાં એડમિશન કઈ રીતે મળે, MBAના એન્ટ્રન્સ માટે કઈ એક્ઝામ આપવી પડે અથવા શું લાવવું પડે, એની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું.
આપણે આ વિડીયોમાં કન્સિડરેશન કરીએ કે તમારે જો કોઈ બિઝનેસ શરૂ કરવો છે તો એ બિઝનેસ શરૂ કરવા માટે પણ MBA ઘણું ઉપયોગી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ MBAનો કોર્સ કોઈ પણ ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી થયા પછી કોઈ પણ ગ્રેજ્યુએટ 3 વર્ષ 11-12 પછી 3 વર્ષ અથવા 4 વર્ષ અથવા મેડિકલમાં 6 વર્ષનો બેચલર ડિગ્રીનો કોર્સ હોય છે. એ કોર્સ પૂરો કર્યા પછી કોઈ પણ વ્યક્તિ MBAની ડિગ્રી કરી શકે છે. તો હું અમારા આટલાથી અથવા આ મંતવ્યથી હું વિરામ આપું છું. નેક્સ્ટ જે MBAની સિરીઝનો નેક્સ્ટ જે વિડીયો હશે એમાં હું તમને માહિતગાર કરીશ કે MBAમાં આગળ શું આવે અથવા MBAની બ્રાન્ચીસ કેટલી આવે, કયું MBA કોણ કરે તો વધારે બેટર છે અથવા કયું MBAનો કોર્સ કોણ કરે એ વધારે બેટર છે, MBAના કોર્સ કરવા માટે કઈ એક્ઝામ આપવી પડે, એ હું તમને આવતા વિડીયોની સિરીઝમાં તમને એક્સપ્લેન કરીશ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય MBA રિલેટેડ તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો, વન્સ મોર તમારા કેરિયર માટે બેસ્ટ ઓફ લક. તમે બધા ગ્રેજ્યુએટ થયા છો તો મારા તરફથી બેસ્ટ ઓફ લક. તમે આગળ કેરિયરમાં આગળ ઘણા વધો એવી શુભેચ્છા સાથે આ વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું. અને આગળના વિડીયોઝમાં આપણે MBA વિશે આગળ ભણીશું. જે સ્ટુડન્ટ્સ અથવા જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય એ આ વિડીયો જોઈ શકે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.